મરચા બટાકા આવી ગયા છે અને આ છે સિંગ મરચા અને આ છે ભૂંગળા. અમે આજે ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ કરવાના છે. બધા ભાઈઓ ભેગા મળીને બટાકા ધોવાનું ચાલુ છે. તમે જુઓ આ બટાકા મળશે ધોવાના પરજીન બે જુઓ તમે બટાકા બાફવા મેલેલા છે. ભરતજી સચિનભાઈ તમે જુઓ બટાકા બાફવાનું ચાલુ છે મિત્રો. ઉમંગભાઈ ઉભા ના રહેશે યાર, તમે પણ કામ કરો થોડું. આ જુઓ બટાકા બાફવા મેળ દીધા છે. તમે જુઓ બસ ધનિયા કાપવાનું ચાલુ છે. ચીપ્સભાઈ હવે આપણે બોલો મસાલા તૈયાર કરી અને બટાકા છોડવાનું ચાલુ કરી દઈશું. આગળ બટાકા એટલે કરી દઈએ ને આમ કરે. સરસ. સરજી આપણે બટાકા ચેક કરો ને યાર, ચડી ગયા કે નહીં? ચલો જુઓ ચડી ગયા કે નહીં ચડી ગયા ભરતજી? જોઈએ છીએ ભાઈ. હજી 2-5 મિનિટ લાગે એવું છે મિત્રો. તો બને રહેજો મિત્રો. આપણા બટાકા તૈયાર થઈ ગયા છે. થઈ ગયા તો ચાલો લઈ લો બારે. ચલો ચલો તો આપણા બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે. મસાલા પણ તૈયાર છે. તમે જુઓ ચલો સાથીઓ બટાકા છોડવા. તો ઉમંગભાઈ, સચિનભાઈ અને ભરતભાઈ બટાકા છોડવાનું ચાલુ કરી નાખો. આપણે આવી જાય. ચલો ચલો આવી જાય. ભરતજી ગરમ તો છે હો બટાકા. જો બટાકા છોડવાનું ચાલુ કરી દીધું છે. જો ચાલુ થઈ ગયું છે બટાકા છોડવાનું. ચલો મિત્રો હવે બટાકા કાપવાનું ચાલુ થાય છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. હજી તો ભૂંગળા કરવાના બાકી છે, બટાકા વધારવાના બાકી છે. મજા આવશે. દેશી રેસીપી. તેલ, રાઈ, મરચા, મરચું, હળદર, નમક. તો મિત્રો બટાકા વઘારવાના ચાલુ થાય છે. બસ ચાલુ બટાકા ગરમ ચાલુ છે. લઈ લો. જો મિત્રો ફર્સ્ટ ક્લાસ બટાકા બનવાના છે આજે. જો મિત્રો બટાકા બની ગયા છે. ફરજી બનાવી ગયા છે. તમે જુઓ એક નંબર બટાકા બનાવવાનું છે. આપણે તમે વાત તો છોડી દેવો બનાવવાનું છે. સ્વાદિષ્ટ સિંગ, ભૂંગળા ચાળવાનું ચાલુ થઈ ગયું છે. બતાવો મને. તો મિત્રો આપણે ભૂંગળા તળાઈ ગયા છે. જો અને બટાકા બની ગયા છે. જો ભૂંગળા બટાકા રેડી. ફાઇનલી મિત્રો અમારા ભૂંગળા બટાકા તૈયાર થઈ ગયા છે. હવે ખાઈ અને અજયભાઈ કહે છે કેવા બન્યા. ચિપ્સભાઈ કહે છે કેવા બન્યા. અમારા ઉમંગભાઈની થાળી તૈયાર થાય છે. કેમેરામેનની આપણે ભૂંગળા બટાકા તૈયાર થઈ ગયા છે. બાકી તમે ટેસ્ટ જુઓ ખાલી. એક નંબર ટેસ્ટ મળે છે. કેવો છે ભરતજી ભૂંગળા? એક નંબર. ટેસ્ટ બને નથી ભાઈ? એન્જોય ભાઈઓની મોજ.
તો જય માતાજી મિત્રો, આજે અમે નવા વિડીયાની શરૂઆત કરી છે. અમે તમારા માટે અલગ અલગ વિડીયા લાવશું અને સપોર્ટ કરજો. બીજા બે શબ્દ અમારા ભરતજી કહે. જય માતાજી મિત્રો, અમારી રામા ધણી ઓફિશિયલ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને રોજ નવા નવા ખાવાના, દેશી ખાવાના વિડીયો આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.